ભારત જય જાદરા પીર। આપા જાદરાના ચરિત્રના આગલા પ્રકરણની અંદર હવે જાદરા ભગત થઈ ગયા છે એમ કહી તો હાલે। ખુખાર લાગતો માણસ, આગ ઓકતો માણસ અને ભય ફેલાવનાર માણસ, એકદમ શાંત, જેમ સરોવરો શાંત હોય એમ કોઈ પ્રકારની કોઈ હલચલ, કાંઈ તરંગ, કાંઈ કોઈ વધતું નહીં। હવે આપા જાદરાની ઘોડી થાન સુધી જાય છે, મોલડી નથી જતી। આપા હતા બેઠા ઘાટનું ખોરડું, ગામને છેવાડે, નીચે એવી વંડી, માથે થોડુંક સાજું, અને આ પતિ પત્ની બે મેપા ભગત અને એની ઘરેથી ઉજીભાઈ ભગવાનના અઠંગ ભગત અને સતત ઠાકરનું નામ। સવારમાં વહેલા 4 વાગે જાગે, ગાડીઓ પલાળે, લાકડાની ઘોડી ઉપર દીવો મૂકે અને મેપા ભગત છે આરાધ શરૂ કરે। ગારો ખૂંદતા જાય અને પ્રભાતી, રામગરી, ભગવાનના ભજનો, આ બધું। અને ઉજીભાઈ ક્યાંક જો ભગત ભૂલ કરે તો વળી પાછા એને આપસી પુરાવતા જાય અને આ બંને જણાનું આ પ્રસન્ન દાંપત્ય જીવન, દરરોજનો આ ક્રમ। સવારે આપા જાદરા વહેલા જાગે, 4 વાગ્યે નાહી ધોવે, તૈયાર થાય, ઘોડી લે, 5 વાગ્યા, 4:30, 5 વાગ્યાની આજુબાજુ એ કુંભાર ભગતના ઘર પાસે આવે અને આ ફળિયામાં આ બધું હાલતું હોય। ક્યાંક થોડાક સરસ મજાના કાટ આપેલા એવા કાચા વાસણો પીડ્યા હોય, ક્યાંક પાછા નવો ઘાટ આપવાનો હોય એવા ગારો ખૂંદાતો હોય, ચાકડો ફરતો હોય, અને એવું સરસ મજાના સવારમાં પ્રભાતિયા ગવાતા હોય એવા ટાઈમે આપા જાદરા ત્યાં પહોંચે। નીચે ઉતરે ઘોડીથી, નીચી વંડી, એટલે સેલ આમ પગ ઊંચા કરે તો અંદર દેખાય એવી રીતે ડોક્યું કરે અને ભગતનું મોઢું જોઈ તરત પાછા ઘોડી ઉપર બેસી અને શાંતિથી માતરું માતરું હાવ ધીમી ગતિએ પોતાની ઘોડી છે એ પાછી પોતાની ઘરે લઈ આવે। 3-4 દિવસ સુધી આ પ્રક્રિયા હાલી, આ કામ હાલ્યું। હવે ગામવાળાએ શરૂ કર્યું પાછું કે હવે આપો મોલડી નથી જતો। બીજો કે મોલડી કેમ જાય, જ્યાં પછી કઈ રોજ જાય તો ન્યા એના હાહરા છે એક તો। હવે એ તો કઈ ન કહીએ કે એટલે એને એવું કર્યું હોય કે ભાઈ આ રોજ અહીં આવે છે, હું તો ન કહી શકું મારો જમાઈ છે ને ભાણેજ છે, પણ તમે બધા ભેગા થઈને એકડો કરો, હાંકો કરો કે ભાઈ હવે પછી જાદરા તું જો અહીંયા ગામમાં આવીશ ને તો હવે તારી સલામતી નથી, અમે ભેગા થઈને ટાંટિયા ભાંગી નાખશું। આવું કાંઈક કર્યું હોય અને આપો ભે ફાળી ગયો છે, એટલે હવે એ ન્યા નહીં જાય। તો કે હવે એ આપા મેપાની ઘીરે જાય છે એવું લાગે, મેં સાંભળ્યું છે। કાંઈ વાંધો નહીં, 2-4 દી જોવો, ચોકીદારને કયો ધ્યાન રાખે શું કરે છે, કારણ કે હવે જો મોલડી નહીં જાય તો આપણા ગામનું આવ્યું ને। તો આ લોકોએ મોલડી સમાચાર મોકલેલા કે ભાઈ આપો જાદરો તમારા ગામમાં રોજ આવે છે, તમે ધ્યાન રાખજો, તમારી પાસે કઈ હોનું રૂપું ઘરેણા કાંઈ હોય, પૈસો ટકો હોય તો થોડી કાળજી રાખજો, એ બધું ત્યાં જોવા લાવે છે, કોક દી તમારો કોકનો વારો પડી જવાની તૈયારી છે। અરે કે બાપા હું ઘરમાં હોય તો એ લઈ જાય, અરે કે બાપા આવવા ન હોય, જવા તો હોય ને કાંઈક ને કંઈક, છેવટે કાંઈ નહીં તો કોકની બેન દીકરીને ઉપાડી જાય। આ શબ્દો છે એ આપા જાદરાથી સહન નહોતા થતા। એને એના મામાને એકવાર કહેલું પણ ખરું કે મામા બીજું તો બધું ઠીક, લોકો ગાળ્યું દે એ સહન હું કરી લઉં, મને કોઈ વાંધો નહીં, પણ મારા ચારિત્ર ઉપર કે અત્યાર સુધી મેં કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે આંખ ઊંચી કરીને જોયું નથી। અને આવી બધી વાતો થાય ત્યારે મામા મને બહુ દુઃખ થાય છે, મારો આત્મા વલોવાઈ જાય છે, હું આમ અંદરથી છે ને આમ નીચોવાઈ જાઉં છું। એટલે આ હવે થાનમાં શરૂ થયું। ચોકીદારોને રાત્રે કહેવામાં આવ્યું 2-4 માણસો દ્વારા કે આ જાદરો સવારમાં વહેલો આવે છે, તમે જરાક ધ્યાન રાખજો, જોજો શું કરે। એટલે ચોકીદારો ધીમે ધીમે પાછા જૂની સાપ તો ખરી જ, એટલે બીતા બીતા જાય, પાછળ જોવે તો જાદરો હેઠો ઉતરે, દર્શન કરે, અને એટલે આ લોકોને કઈ બહુ એવું ગંભીર કઈ થતું એવું લાગ્યું નહીં ચોકીદારોને।
એટલે એને કીધું કે ભાઈ બીજું કઈ છે નહીં, ત્યાં જાય છે દર્શન કરી રહ્યા, પણ ગામમાં કદખળિયાઓ નહીં કે હોખ નહીં, કે આ પાછો એના માર્ગ ઉપર આવી જાય તો વધારે સારું એમ, કે અને આની કસોટી. એટલે વળી પાછા રોજ ભેગા થાય, વળી પાછા કે આ જાદરો ક્યાં ગયો તો, ક્યાંય નથી જાતો, આજ બસ મેપા ભગત કુંભાર છે એના ઘરે જાય, કે ઈ કોક દી ગમે ત્યાં રસ્તામાં આપણા બધાના ઘર આવે છે, જેદી તેદી હવે આપણું આવ્યું છે, આપણા ઢેબરા વટલાઈ જવાના ગમે તેદી, તો શું કરવું કે આપણે રાજમાં ફરિયાદ કરી વટવાણ. અને મહારાજ સાહેબને કહી કે ભાઈ આ રીતે એક પેલા ડાકુ માણસ હતો, ખુખાર માણસ હતો, અને હવે એ રોજ ગામમાં હલ્યો છે, તો એના માટેનો મહારાજ અમારી કંઈક સલામતીની વ્યવસ્થા કરો. એટલે બધું આખું મહાજન ભેગું થયું, પંચ ભેગું થયું, માણસો બધા ભેગા, અને એક અરજી લખવાની એક આખી તૈયારી કરી. અને અરજીમાં આ રીતે બધું લખવું કે ભાઈ આવી રીતે જાદરો પેલા આવી લૂંટફાટ ને આવું બધું કરતો હતો, અને હવે અમારા ગામમાં આવે છે, તો હવે એનો અમારે કઈક એનો વ્યવસ્થા બંદોબસ્ત તમે કરો એવી અમારે રાજને અમારી નમ્ર વિનંતી છે. ત્યાં એક જણો પાછો વળી દોઢો, આમાં બધા પાછા હરખાતો હોય નહીં, એટલે કે એવું લખો કે ભાઈ બેન દીકરીની પણ અમારે સલામતી નથી. ત્યાં ત્રીજો એક જણો હતો એ કે ભાઈ સાહેબ જાદરા વિશે બીજું બધું જે કાંઈ લખો એ, પણ આ તો કોઈ દિવસ એને કોઈ બેન દીકરીની સામે જોયું નથી, એવા નિર્દોષ માણસ ઉપર એના ચારિત્ર ઉપર હું કામ આક્ષેપ કરો, બીજું બધું કરો. તો કે નહીં આ આવું લખવું જોઈએ, તો હું છે મહારાજની આંખ ઉગડે, નહીતર આ રાજના કામ છે, કોઈ ધ્યાન ન દે ને આમ ને તેમ. ત્યાં ત્રીજો એક જણાએ કીધું કાંઈ વાંધો નહીં, આ બધું તમે લખ્યું રેડી. પણ હવે પ્રશ્ન એ છે કે હવે રાજ તમને પૂછશે કે ભાઈ પેલા લૂંટફાટ કરતો તો એમ તમે લખ્યું છે, હવે નથી કરતો, તો જવાબમાં શું આવશે? તો કે ના ભાઈ હવે કઈ લૂંટફાટ, તો પછી હું કામ ફરિયાદ કરો છો? જે કઈ કરતો નથી એના ઉપર કેમ પગલા લેવા? ગુનો કરે તો ગુનેગાર ગણાય. એટલે વળી પાછા બધા માથા ખજવાળવા મળ્યા, વાત હાળી હાચી છે, એની રંજાઈ તો કઈ છે ને. હવે શું કરવું? રાજમાંથી પાછા પડી. એક કામ કરીએ, એક જણાએ કીધું કે આ મેપા ભગતની ઘરે રોજ જાય સવારે, આપણે મેપા ભગતને બોલાવી અને એને કહી દઈએ ને ઈ એને સંડવાડી દે. હા ઈ વાત સાચી, મેપો ભગત જો એને કહી દે ચોખ્ખા શબ્દોમાં, તો આપણે ટાઢા પાણીએ ખ જાય, કાંઈ કરવું ન પડે. એટલે બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આવતીકાલે સાંજે મેપા ભગતને બોલાવવા અને મેપા ભગતને આખી આ બધી થઈ આની વાત કરવી. બીજા દિવસનો સૂરજ ઉગ્યો, થોડોક તડકો તપ્યો, એટલે ગામના મહાજનોએ બે માણસોને મેપા ભગતની ઘરે મોકલ્યા. મેપા ભગતો પોતાના કામમાં મસ્ત ઠામડા ગળે ચાકડો ફટતો હતો અને હરિનામ લેવાતા હતા. હવે એવા સમયમાં બે જણાએ આવીને આપા મેપાને સમાચાર દીધા કે ભાઈ ગામમાં પંચ ભેગું થયું છે, મહાજન મળ્યું છે અને તમને બોલાવે છે ન્યા. અરે કે બાપા પંચને મારું હું કામ પડ્યું? હું ઠામડા ઠોચરા ગરનારો માણસ, અને પંચને મારી જરૂર પડે એ બહુ કહેવાય. મારી જેવા નાના માણા, નમૂડીઓ માણા, મારા કઈ ઘરમાં કાંઈ ન મળે, અને કોઈ એવો હું કોઈ આગેવાન કે કોઈ એવો, હા પ્રભુના હાસા ખોટા બે નામ લઉં છું, અને છતાંય જો પંચ મને બોલાવતું હોય તો હાલો બાપા હું તૈયાર છું એમ કહી અને આપા મેપાએ પોતાના હાથ પગ ધોયા, વસ્ત્રો બદલાવ્યા અને પોતાના પગરખા પહેરી અને ધીમે ધીમે ઓલા માણસોની પાછળ પંચની સામે જવા માટે પોતાના ઘરેથી નીકળે છે. જય હિન્દ, જય ભારત, જય જાદરા પીર.